મૂળાભાઈ માનસુરભાઈ રાજપરા, દલિત સમાજ છે. આ ગામની અંદર 2003 થી અત્યાર સુધી રાજપરા સુરનગર જિલ્લાના ચોટીલા તાલુકાનું રાજપરા ગામ હજી પણ એક મકાન મજૂર નથી થયું. આ 8 થી 10 હજારની વસ્તી છે, બરોબર. પાણીનો પ્રોબ્લેમ છે, ખેડૂતોનો પ્રોબ્લેમ છે, રસ્તાનો પ્રોબ્લેમ છે. અહીંયા રાજપરાની અંદર 2 બ્રિજ બનાવ્યા છે. અત્યારે બ્રિજની અંદર પાણી પડે છે, ખાડા એટલા છે બ્રિજની અંદર. ક્યારે બનાવ્યો? 2 વર્ષ થયા છે બ્રિજ બનાવ્યા મોટા. પછા 8 લાખ ને ખર્ચે. કોઈ રસ્તા સારા નથી, બરોબર. એની રજૂઆત ક્યાં કરી? આ ઘણી વખત કરેલી રજૂઆત. ક્યાં કરી? ચોટીલા, બરોબર. આ બ્રિજ માટે હમણાં રજૂઆત કરી હતી કે આ બ્રિજમાં ખાડા કેમ પડે? 2 વર્ષની અંદર આટલા કરોડના ખર્ચે બને, લાખો રૂપિયાના ખર્ચે, તો બ્રિજ કેમ હારા ન બને? આ વડે ચોટીલા રાજપરા હમણાં 5 વર્ષની અંદર રસ્તો બન્યો છે, નકર ખરાબ જ રસ્તા હતા અમારે. અને ખેડૂતની સમસ્યા છે. આ બોટાદની અંદર જો કેવું થયું એમ કોઈ પૂરા ભાવ આપે નહીં.